ને વીણી શંખલા ને છીપલા આખાએ આભમાં વેરવા જીરે ઊંચે આભેથી તોડીને તારલા નીચે ધરતી પર વેરવા જીરે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું સ્વાગત છે આપનું આપણી ઓફિશિયલી YouTube ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા। વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરમાં આપણે તત્વોના વર્ગીકરણ વિશે ભણ્યા હતા। આજના લેક્ચરમાં ખૂબ જ અગત્યના JEE નીટના પ્રશ્નોની ચર્ચા કરશું અને સાથે તત્વોની આવર્તનીય ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર। વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે તત્વોના વર્ગીકરણ વિશે માહિતી મેળવેલી હતી। તત્વોના વર્ગીકરણ વિશે માહિતી મેળવેલી હતી। આજના લેક્ચર દરમિયાન આપ જ્યારે ઓનલાઈન વિડિયો લેક્ચર YouTube માંથી જોઈ રહ્યા છો, લેક્ચર દરમિયાન ખાસ આપ સાથે પીરિયોડિક ટેબલ રાખજો। લેક્ચર દરમિયાન ખાસ સાથે પીરિયોડિક ટેબલ રાખજો, આધુનિક આવર્ત કોષ્ટક, જેથી કરીને સમજવામાં સરળતા રહે। આ આવર્ત કોષ્ટક તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલે સાથે રાખજો। જોઈએ પીરિયોડિક પ્રોપર્ટીઝ, આવર્તનીય ગુણધર્મો, 118 તત્વોને અનુલક્ષીને આવર્ત કોષ્ટક અનુલક્ષીને પહેલો ગુણધર્મ છે ધાત્વીય ગુણ એટલે કે મેટાલિક પ્રોપર્ટીઝ। ધાત્વીય ગુણ તો કે હંમેશા યાદ રાખવાનું, આપણે આવર્ત કોષ્ટકમાં ગુણધર્મો બે રીતે જોશું, એક સમૂહમાં અને એક આવર્તમાં। સમૂહમાં એટલે ઉપરથી નીચે તરફની વાત છે, આવર્તમાં એટલે ડાબાથી જમણા તરફની વાત છે। આપ જાણો છો આવર્તની સંખ્યા 7 છે, સમૂહની સંખ્યા 18 છે। ઇન પીરિયોડિક ટેબલ આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તની સંખ્યા 7 છે, સમૂહની સંખ્યા 18 છે। ધાત્વીય ગુણ, આવર્તની વાત કરીએ છીએ એટલે આવર્તની વાતમાં હંમેશા શું આવશે? ડાબાથી જબા, લેફ્ટ હેન્ડ ટુ રાઈટ હેન્ડ। તો કે આવર્તમાં ડાબાથી જબા એટલે લિથિયમ થી શું આવશે? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન। એક જ આવર્તમાં ડાબાથી જબા તરફ જતા ધાત્વીય ગુણ ઘટે છે। ધાત્વીય ગુણ ઘટે છે। જોઈએ લિથિયમ કેવા છે? મેટલ। નિયોન કેવા છે? નોન મેટલ। તો ધાત્વીય ગુણમાં વધારો થયો કે ઘટાડો? તો ધાત્વીય ગુણમાં શું થયું? ઘટાડો થયો। એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ધાત્વીય ગુણ ક્રમશઃ ઘટે છે। ધાત્વીય ગુણ ક્રમશઃ ઘટે છે। એક જ સમૂહમાં અપ ટુ ડાઉન, એક જ સમૂહમાં અપ ટુ ડાઉન એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ। એક જ સમૂહમાં અપ ટુ ડાઉન લિથિયમ, સમૂહ એકની જ વાત કરીએ છીએ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ। એક જ સમૂહમાં અપ ટુ ડાઉન ધાત્વીય ગુણ ક્રમશઃ વધે છે। ધાત્વીય ગુણ ક્રમશઃ વધે છે। કારણ શું? તો કે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ દૂર થતું જાય, માટે મેટાલિક પ્રોપર્ટીઝ ઇન્ક્રીઝ થતી જાય। એક જ સમૂહમાં અપ ટુ ડાઉન ધાત્વીય ગુણ ક્રમશઃ વધે છે। આ બધી વાત તમે ધોરણ 9 માં ભણી આવ્યા છો। આપણે તો કે આનાથી જ ધોરણ 9 માં ભણ્યા એ તો ભણવાનું છે, સાથે થોડુંક ડેપ્થમાં જવાનું છે, જે ગુજરાત બોર્ડ અને જીનીટ માટે ખૂબ જ અગત્યનું હોય છે। એના પછી મારે વાત કરવી છે પરમાણ્વીય ત્રિજ્યા, એટોમિક રેડી અથવા એટોમિક રેડિયસ। ઘણી જગ્યાએ એને રેડી પણ કહેવામાં આવે છે, એટલે એટોમિક રેડી અથવા એટોમિક રેડિયસ। એકલ વાયા પરમાણુનું શક્ય નથી, તેથી પરમાણ્વીય ત્રિજ્યા એ રીતે માપવામાં આવે નહીં એકલ વાયા પરમાણુની। તો કઈ રીતે માપી શકાય? તો કે એને ઇનડાયરેક્ટલી
પરોક્ષ રીતે માપવી પડે. પરોક્ષ રીતે એને માપવી પડે. તો પરોક્ષ રીતે કઈ રીતે? તો કે એની વ્યાખ્યા આપી છે. શું? તો કે અણુમાં રહેલ બંધ લંબાઈના અડધા મૂલ્યને, અણુમાં રહેલ બંધ લંબાઈના અડધા મૂલ્યને આપેલ પરમાણુની શું કહેવાય? પરમાણ્વીય ત્રિજ્યા કહે છે. આપેલ પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા કહે છે. આ અણુ ધારી લો કે આપણે શું લીધો? Cl2 નો અણુ, એ સહસંયોજક બંધ ધરાવે. Cl2 નો અણુ, એની બંધ લંબાઈ, તો એની બંધ લંબાઈ કેટલી? 198 પાઇકોમીટર. Cl2 ના અણુની બંધ લંબાઈ કેટલી? 198 પાઇકોમીટર. તો કે અણુમાં રહેલ બંધ લંબાઈના અડધા મૂલ્યને ડિવાઇડેડ બાય 2, 198 ડિવાઇડેડ બાય 2, 198 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 99. 99 પાઇકોમીટર શું મળશે? ક્લોરીનની પરમાણ્વીય ત્રિજ્યા. શું મળશે? ક્લોરીનની પરમાણ્વીય ત્રિજ્યા. શું કીધું? અણુમાં રહેલ બંધ લંબાઈના અડધા મૂલ્યને તેની પરમાણ્વીય ત્રિજ્યા કહે છે. હવે પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો ઘટાડો શું એ જોઈએ. તો એક જ આવર્તમાં લેફ્ટ હેન્ડ ટુ રાઈટ હેન્ડ સાઈડ, એક જ આવર્તમાં લેફ્ટ હેન્ડ ટુ રાઈટ હેન્ડ સાઈડ કઈ બાજુ જવાની વાત હશે? આવર્ત એટલે હંમેશા તમારે શું યાદ રાખવાનું છે? લિથિયમ થી નિયમ તરફ. એક જ આવર્તમાં લેફ્ટ હેન્ડ ટુ રાઈટ હેન્ડ સાઈડ, ડાબાથી જબા તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે. પરમાણ્વીય ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે. અને એક જ સમૂહમાં અપ ટુ ડાઉન, એક જ સમૂહમાં અપ ટુ ડાઉન પરમાણ્વીય ત્રિજ્યા ક્રમશઃ વધે છે. લિથિયમ થી સીઝિયમ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય. શા માટે? તો કે આમાં નવા સેલ ઉમેરાતા હોય. ધારી લો કે હાઇડ્રોજન તો 1s1, લિથિયમ તો 1s2 2s1, સોડિયમ તો Me3s1. તો શું થાય છે? ઉપરથી નીચે તરફ આવતા સેલ ઉમેરાય છે, એની કક્ષા ઉમેરાતી જાય છે. માટે અપ ટુ ડાઉન પરમાણ્વીય ત્રિજ્યામાં ક્રમશઃ વધારો જોવા મળે છે. હવે નીટ 2018 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન, ગ્રુપ નંબર 13 માં પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ જણાવો. ગ્રુપ નંબર 13 માં પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ જણાવો. પણ ઈ પહેલા એક પ્રશ્ન આપણે આગળ ભણવો પડશે. એ પ્રશ્ન છે સ્ક્રીનિંગ ઇફેક્ટ, આચ્છાદન અસર. સ્ક્રીનિંગ ઇફેક્ટ, આચ્છાદન અસર કોને કહેવામાં આવે છે? તો કે કોઈ પણ પરમાણુમાં સંયોજકતા કોષથી અંદરની કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન કેન્દ્રીય ધન વીજભારને આંશિક રીતે ઢાંકે છે. ધારી લો કે આપણે સોડિયમની વાત કરીએ. પહેલી ઓર્બિટ, બીજી, ત્રીજી. આ એની શું હોય છે? સંયોજકતા કક્ષા. કોઈ પણ પરમાણુમાં સંયોજકતા કોષથી અંદરની કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન, અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન કેન્દ્રીય ધન વીજભારને, આ કેન્દ્રનો ધન વીજભાર, એને આ ઢાંકવાનું કામ કરે. એને ઢાંકવાનું કામ કરે છે. પરિણામે સંયોજકતા કોષનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ, અહીંયા જે ઇલેક્ટ્રોન રહેલો હોય છે, આ જે ઇલેક્ટ્રોન રહેલો હોય સંયોજકતા કક્ષામાં, એનું આકર્ષણ કેન્દ્રથી ઘટે છે. આકર્ષણ કેન્દ્રથી ઘટે છે. સ્વાભાવિક જ શિલ્ડ બને. કોઈ પણ પરમાણુમાં સંયોજકતા કોષથી અંદરની કક્ષા કેન્દ્રીય ધન વીજભારને ઢાંકે. જે શું કરે? તો કે કેન્દ્રથી આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટાડે છે. કેન્દ્રથી આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટાડે છે. આ અસરને સ્ક્રીનિંગ ઇફેક્ટ અથવા આચ્છાદન એટલે ઢાંકવું,
સ્ક્રીનિંગ ઇફેક્ટ અથવા આચ્છાદન અસર કહે છે. જુદા જુદા પ્રકારના ઇલેક્ટ્રોનની સ્ક્રીનિંગ ઇફેક્ટ. સૌથી ઓછી F માં, એનાથી વધુ D માં જોવા મળે, એનાથી વધુ P બ્લોકમાં અને એનાથી વધુ S બ્લોકમાં જોવા મળે છે. હવે આ પ્રશ્ન તરફ આવીએ. ગ્રુપ 13 માં પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ જણાવો. ગ્રુપ 13 માં પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ જણાવો. પહેલા તમને ગ્રુપ 13 ના તત્વોના નામ આવડતા હોવા જોઈએ. તો કે બાબા અલી ગયે इंग्लैंड से थाईलैंड. ग्रुप नंबर 13 बाबा अली गए इंग्लैंड से थाईलैंड. ग्रुप नंबर 13 बोरोन, एल्युमिनियम, गैलियम, इंडियम અને થેલિયમ. શું કીધું? ગ્રુપ નંબર 13 માં પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ જણાવો. તો આપણે શું કીધું હતું? એક જ સમૂહમાં અપ ટુ ડાઉન પરમાણ્વીય ક્રમશઃ વધે છે. તો ખરેખર પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ તો કંઈક આવો થવો જોઈએ ને. ખરેખર પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ આવો થવો જોઈએ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. તો મેં જવાબ તો આવો કંઈક લખ્યો. વિદ્યાર્થી મિત્રો, નીટ અને જેડબલ્યુ માં પૂછાતા પ્રશ્નો ક્યારે સરળ હોતા નથી. કાંઈક એ પ્રશ્નમાં ટ્વિસ્ટ હોય જ, ત્યારે જ એ પ્રશ્ન પૂછ્યો હોય. આમ હોય તો કોઈ દી પ્રશ્ન પૂછે ન પૂછે. તો એ ટ્વિસ્ટ શું છે, એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો એલ્યુમિનિયમ થી ગેલિયમ તરફ જતા કેન્દ્રીય ધન વીજભારમાં કેટલો તફાવત થાય? તો કે 18 એકમ. 18 એકમ વધે છે. સાથે શું થતું હોય છે? 18 ઇલેક્ટ્રોન વધતા હોય છે. 18 ઇલેક્ટ્રોન વધતા હોય છે. અહીંયા 8 નો વધારો, અહીંયા 18 નો વધારો, અહીંયા 32 નો વધારો. એમ અહીંયા કેટલો વધારો થાય? તો કે 18 ઇલેક્ટ્રોન નો વધારો થાય. તો 18 ઇલેક્ટ્રોન પૈકી 10 ઇલેક્ટ્રોન શેમાં ગોઠવાય? 3D કક્ષકમાં ગોઠવણ પામે, જેથી સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓછી હોવાથી જો આવ્યું સ્ક્રીનિંગ ઇફેક્ટ, આચ્છાદન અસર ઓછી હોવાથી કેન્દ્રીય ધન વીજભારનું સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધે છે. એને સ્ક્રીનિંગ ઇફેક્ટની માઇનોર અસર થાય, મેજર ને માઇનોર અસર થાય. માટે સંયોજકતા ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધે છે. માટે ગેલિયમની પરમાણ્વીય ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતા ઓછી મળે છે. ખરેખર ગેલિયમની વધુ મળવી જોઈએ, પણ આ રીઝનના કારણે ગેલિયમની પરમાણુ ત્રિજ્યા એલ્યુમિનિયમ કરતા ઓછી મળે છે. એ જો આપણે રજૂ કર્યું. બોરોન, ગેલિયમ, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. આ પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ છે સમૂહ 13 માટેનો. આવા પ્રશ્નો આ પાઠમાંથી વારંવાર જી અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. પરમાણ્વીય ત્રિજ્યાની જ વાત કરતા હતા વિદ્યાર્થી મિત્રો. તો આ પરમાણ્વીય ત્રિજ્યાના ગ્રાફ વિશે માહિતી મેળવીએ. તો શું કહે? સમૂહ 2 માટે, આવર્ત 2 માટે તો શું કીધું હતું? તો કે પરમાણ્વીય ત્રિજ્યામાં આવર્તમાં શું થતું હતું? તો કે આવર્તમાં ડાબાથી જબા તરફ જતા મેં તમને ઉદાહરણ આપ્યું હતું. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. શું થાય? આવર્તમાં ડાબાથી જબા તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન આવર્તમાં ડાબાથી જબા તરફ આવતા
પરમાણુય ત્રિજ્યા ઘટે છે, જે ગ્રાફ સ્વરૂપે જોઈ શકીએ. સમૂહ 1 ની વાત કરીએ તો અહીં છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇન ગ્રુપ અપ ટુ ડાઉન, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે, કારણ કે એમાં સેલ ઉમેરાય, એક એક સેલ ઉમેરાતો જાય, પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે, આવર્તમાં ઘટે છે, સમૂહમાં વધે છે. આવર્તમાં ઘટે છે, સમૂહમાં વધે છે. ત્યારબાદ એક ઈઝી ટોપિક આયન, જેના વિશે તમે જાણો જ છો, ખાલી એક વખત રિવાઇઝ કરાવી દઉં છું. તો કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા તે પરમાણુમાં ધન આયન બને, અને જો એમાં ઇલેક્ટ્રોન ઉમેરો તો એનો શું બને? ઋણ આયન. કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન આયન કહેવાય, કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ આયન કહેવાય. ધારી લો કે એક પરમાણુ છે, એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ શું બને? ધન આયન. ધારી લો કે પરમાણુ છે જે શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે તો એ શું બને? ઋણ આયન. ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન આયન, ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ આયન. પણ વાત અહીંયા વિચારવાની છે, પરમાણુની ત્રિજ્યાની જ વાત ચાલે છે, એમાં જ વિચારીએ. તટસ્થ પરમાણુ કરતા તેના ધન આયનનું કદ હંમેશા કેવું હોય? નાનું હોય. શા માટે? તો કે જો દાન આપી દીધા છે. ઋણ આયનનું કદ હંમેશા તટસ્થ પરમાણુ કરતા મોટું હોય. શું કામ? તો કે દાન લઈ લીધું છે. દાન આપી દો ત્યારે કદ ઘટે છે. જોજી, દાન આપો ત્યારે કદ ઘટે છે. સોડિયમનું 186 પાઇકોમીટર, જ્યારે દાન આપ્યા પછી 95 પાઇકોમીટર. ક્લોરીનનું 99 પાઇકોમીટર, દાન લઈ લીધા પછી 181 પાઇકોમીટર. તો તટસ્થ પરમાણુ કરતા તેના ધનાયનનું કદ હંમેશા નાનું, ઋણાયનનું કદ હંમેશા મોટું હોય છે. ઋણાયનનું કદ હંમેશા કેવું હોય? મોટું જોવા મળે. ધનાયનનું કદ હંમેશા નાનું જોવા મળે. ધન આયને ગુમાવ્યા છે અને ઋણ આયને મેળવ્યા છે માટે. આ વાત થઈ પરમાણ્વીય ત્રિજ્યાની. હવે નવા ગુણધર્મ તરફ જાવ છે, જે આ પાઠમાં તો ઉપયોગી જ છે, બધે આગળ જતા ખૂબ ઉપયોગી થશે. આયનીકરણ શક્તિ, જેને આયોનાઇઝેશન એન્થાલ્પી અથવા આયોનાઇઝેશન પોટેન્શિયલ અથવા ટૂંકમાં એને આઈપી તરીકે અથવા ડેલ્ટા આઈએચ અથવા આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ શક્તિ, આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી, આયોનાઇઝેશન પોટેન્શિયલ, આઈપી, ડેલ્ટા આઈએચ, આટલા બધા શબ્દો દ્વારા એને ઓળખવામાં આવે છે. આટલા બધા શબ્દો દ્વારા એને ઓળખવામાં આવે છે. શું કીધું? તો કે એની વ્યાખ્યા જોઈએ. એની વ્યાખ્યા જોઈએ. તટસ્થ વાયુ સ્વરૂપ પરમાણુમાંથી, એની વ્યાખ્યા જોઈએ. તટસ્થ વાયુ સ્વરૂપ પરમાણુમાંથી, જે તટસ્થ અને ગેસિયસ, એટલે આપ જાણો છો ગેસિયસ એટલે વાયુ સ્વરૂપ. તટસ્થ વાયુ સ્વરૂપ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કર્યા. કેટલા? 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કર્યા અને 1 મોલ ધન આયન બનાવ્યો. 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કર્યા, 1 મોલ ધન આયન બનાવ્યો. તો એના માટે કઈક શક્તિ આપવી પડી છે. મારે આમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા છે, તો એમનેમ દૂર થઈ જાય? જાદુ છે કાંઈ? નહીં. ધીસ ઇઝ અ કેમિસ્ટ્રી, નોટ ફોર અ મેજિક. શું કરવું પડે? તો કે તમારે એને એનર્જી આપવી પડે, શક્તિ આપવી પડે. તો તમે જે એને શક્તિ આપો છો, જે એનર્જી આપો છો, શું કરવા માટે? 1 મોલ ધન આયન બનવા માટે. અને 1 મોલ ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે શું બનશે? 1 મોલ ધન આયન. એ જે 1 મોલ ધન આયન બનવા માટે શક્તિ આપો છો એને શું કહેવાય?
એ શક્તિને કહેવાય આયનીકરણ શક્તિ અથવા આયોનાઇઝેશન એન્થાલ્પી અથવા આયોનાઇઝેશન પોટેન્શિયલ. એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. તમને એમ થાય સાહેબ આ પ્લસ વી કા? આયનીકરણ પ્રક્રિયા હંમેશા કેવી હોય? ઉષ્મા શોષક. તો યાદ કરો તો ધોરણ 8 માં વ્યાખ્યા આવતી. ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઊર્જા આપવી પડે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થાય? ઊર્જા આપવી પડે. તમે એ પ્રક્રિયાને ઊર્જા દ્યો છો તો એ પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા શોષક. તો પ્રક્રિયા આવી, ઊર્જા આવી ને પ્રક્રિયા દરમિયાન, એટલે ઊર્જામાં શું થયો? વધારો. માટે પ્લસ વી હંમેશા કેવો હોય? પ્લસ વી. અને એનો એકમ શું છે? કિલો જૂલ પ્રતિ મોલ. કિલો જૂલ પ્રતિ મોલ. આયનીકરણ પ્રક્રિયા હંમેશા કેવી હોય? ઉષ્મા શોષક. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડે એને ઉષ્મા શોષક કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઊર્જા અથવા ઉષ્મા મુક્ત થાય એને કહેવાય ઉષ્મા ક્ષેપક. એ પ્રક્રિયાને કહેવાય ઉષ્મા ક્ષેપક. તો આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ શક્તિ કોને કહેવાય? તટસ્થ વાયુમય પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરીને 1 મોલ ધન આયન બનાવવા માટે આપવી પડતી શક્તિને જે તે તત્વની, જે તે પરમાણુની આયનીકરણ શક્તિ, આયનીકરણ એન્થાલ્પી કહે છે. જોઈએ સમૂહ અને આવર્તની જે આપણે ચર્ચા કરીએ છીએ તો સમૂહ અને આવર્તમાં કઈ રીતે વધે છે, કઈ રીતે ઘટે છે એની જ્યારે ચર્ચા કરીએ ત્યારે સમૂહ અને આવર્તમાં કઈ રીતે વધે છે અને કઈ રીતે ઘટે છે એની જ્યારે ચર્ચા કરીએ ત્યારે તો કે એક જ આવર્તમાં ડાબાથી જબા તરફ જતા, એક જ આવર્તમાં ડાબાથી જબા તરફ જતા લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન એક જ આવર્તમાં ડાબાથી જબા તરફ જતા પરમાણુ ક્રમાંકના વધારા સાથે કેન્દ્રીય ધન વીજભાર વધે છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. પરમાણુ ક્રમાંકનો વધારો થયો તો કે આ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઓક્સિજનનો 8, નિયોનનો 10. એક જ આવર્તમાં ડાબાથી જબા તરફ જતા પરમાણુ ક્રમાંકના વધારા સાથે કેન્દ્રીય ધન વીજભાર વધે. તેથી સંયોજકતા કોષનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધે છે. આમાં ધન વીજભાર વધે તો કે આ ધન વીજભાર તો વધે જ ને. જેમ ક્રમ વધે એમ તો કે પ્રોટોનમાં વધારો થાય, પ્રોટોનમાં વધારો થાય તો કેન્દ્રીય ધન વિભારમાં પણ વધારો થાય. જેના કારણે શું થશે તો કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધશે ઇલેક્ટ્રોનનું. માટે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઊર્જાની જરૂર પડે. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધુ ઊર્જાની જરૂર પડે. માટે આઈપી ના મૂલ્યો લિથિયમ કરતા બેરિલિયમમાં વધુ હોય, બેરિલિયમ કરતા બોરોનમાં વધુ હોય, બોરોન કરતા કાર્બનમાં વધુ હોય, કાર્બન કરતા નાઇટ્રોજનમાં વધુ હોય, એમ ક્રમશઃ વધારો જોવા મળે. તો તમે કહી શકો કે ઇન પીરિયડ લેફ્ટ હેન્ડ ટુ રાઈટ હેન્ડ સાઈડ એક આવર્તમાં ડાબાથી જબા તરફ જતા આઈપી ના મૂલ્યો ક્રમશઃ વધે છે. આઈપી ના મૂલ્યો ક્રમશઃ વધે છે. ગ્રુપની વાત કરીએ. શેની વાત કરીએ? ગ્રુપની વાત કરીએ તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. ઇન ગ્રુપ અપ ટુ ડાઉન. સમૂહમાં ઉપરથી નીચે તરફ પરમાણ્વીય કદના ક્રમશઃ વધારાથી. જો શું કીધું? પરમાણ્વીય કદ વધે છે. પરમાણ્વીય કદ વધે એટલે શું થાય તો કે કેન્દ્રથી આ અંતર વધે અને જાજુ વધે. અહીંયા વધે નહીં, એક જ સેલમાં ગોઠવાતા હોય ને. કેન્દ્રથી અંતર વધે અને જાજુ બધું વધે. માટે કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન પેલા અહીંયા હોય, પછી અહીંયા હોય, પછી અહીંયા હોય. તો આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ હોય એના કરતા અહીં આકર્ષણ ઓછું થાય.
વળી અહીંયા એનાથી ઓછું થાય, કેન્દ્રગામી આકર્ષણ ઘટે, તેથી આઈપી ના મૂલ્યોમાં ક્રમશઃ ઘટાડો થાય છે. ઇન ગ્રુપ અપ ટુ ડાઉન, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા પરમાણ્વીય કદ વધે, ઇલેક્ટ્રોન સંયુક્ત ઇલેક્ટ્રોન દૂર થતો જાય, આઈપી ના મૂલ્યો ક્રમશઃ ઘટે, આવર્તમાં વધે, સમૂહમાં ઘટે છે. માટે આવર્તમાં શું કીધું તું? આવર્તમાં શું કીધું તું? આવર્તમાં વધે, સમૂહમાં ઘટે, આવર્તમાં વધે એટલે એના આધારે શું કહી શકીએ? તો કે સમૂહ 1 ના આઈપી ના મૂલ્યો એમપીટી માં સૌથી ઓછા અને જીપી 18 એટલે સમૂહ 18 ના તત્વો આઈપી ના મૂલ્યો સૌથી વધુ. શા માટે? તો કે આવર્તમાં વધે છે. તો 1 થી 18 તરફ જાવ તો વધે જ ને, વધે છે. માટે સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ના મૂલ્યો સમૂહ 18 ના, સૌથી ઓછા સમૂહ 1 ના, અને અમે સમૂહ 18 માં તો વધુ જ હોય ને, કારણ કે સમૂહ 18 એટલે કોણ? સમૂહ 18 એટલે કોણ? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, ઓગ્નેશન. તો આ બધા તો કેવા છે? નિષ્ક્રિય છે. એની આઉટર સેલ તો ફૂલફિલ ભરેલી છે. માટે તો કે એમાંથી તો ઇલેક્ટ્રોન દૂર કરો તો ખૂબ જ ઊર્જાની જરૂર પડે. સંપૂર્ણ સેલ ભરીને બેઠા છે, બધાયની ઇલેક્ટ્રોન રચના પરિપૂર્ણ છે એના સેલ માટેની. માટે તો આના આઈપી ના મૂલ્યો સૌથી વધુ હોય, આઈપી ના મૂલ્યો સૌથી વધુ હોય. ત્યારબાદ જુદા જુદા તત્વો માટે એક કરતા વધુ આઈપી મેળવી શકાય. દાખલા તરીકે એક ઇલેક્ટ્રોન ગુમાવે, એક ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો +1 ચાર્જ હોય, ત્યારે એને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. જ્યારે બીજો ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +2 ચાર્જ હોય, ધારી લો કે સોડિયમ હોય તો એ +1 હોય, Mg હોય તો +2 હોય, તો એની આયનીકરણ એન્થાલ્પીને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ધારી લો કે એલ્યુમિનિયમ છે તો +3 છે, 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો એની આયનીકરણ એન્થાલ્પીને તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. એની આયનીકરણ એન્થાલ્પીને તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન, એક જે નીટ 2019 માં પૂછાયો, જે નીટ 2019 માં પૂછાયેલો આવર્ત 2 માટેના તત્વો, આવર્ત 2 માટેના તત્વોના આઈપી નો ક્રમ જણાવો. આવર્ત 2 માટેના તત્વોનો આઈપી નો ક્રમ જણાવો. તો તમે જાણો છો આવર્ત 2 માં કોણ કોણ આવશે? લખાવજી મને. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. તો પહેલા એંગલ ઉપર આપણે વિચારીએ તો કે સાહેબ તમે શું કીધું હતું હમણાં? તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા ઘટે, આવર્તમાં ડાબાથી જબા તરફ જાતા વધે. તો આપણને શું વિચાર આવે? તો કે લિથિયમ, એનાથી વધુ બેરિલિયમ, એનાથી વધુ બોરોન, એનાથી વધુ કાર્બન, એનાથી વધુ નાઇટ્રોજન, એનાથી વધુ ઓક્સિજન, એનાથી વધુ ફ્લોરિન, એનાથી વધુ નિયોન. જેમ હમણાં ભણાવ્યા એમ સાચું, પણ મેં કીધું એમ કે નીટ અને જેડબલ્યુ ના પ્રશ્નો જ્યારે પૂછાય, નીટ અને જેડબલ્યુ ના પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો એમાં કઈક ટ્વિસ્ટ હોય છે. એમાં કઈક ટ્વિસ્ટ હોય છે. ટ્વિસ્ટ શું છે? ખરેખર આનો સાચો જવાબ આવો છે. લિથિયમ, બેરિલિયમ નથી, એની જગ્યાએ બોરોન છે, પછી બેરિલિયમ, પછી કાર્બન, નાઇટ્રોજન નથી, એની જગ્યાએ ઓક્સિજન છે, પછી નાઇટ્રોજન, પછી ફ્લોરિન અને પછી નિયોન.
લિથિયમ પછી બેરિલિયમ નહીં અને બોરોન શા માટે? લિથિયમ પછી બેરિલિયમ નહીં અને બોરોન શા માટે? તો એની ઇલેક્ટ્રોનની રચના જોવી પડે. તો એની ઇલેક્ટ્રોનની રચના જોવી પડે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ. બેરિલિયમ નો ક્રમ નંબર શું થશે? 4. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2. બોરોન ક્રમ નંબર શું થશે? 5. 1s2 2s2 2p1. 1s2 2s2 2p1. હવે મેં શું કીધું હતું? તો કે ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ જો એસે ભરેલા, અહીંયા એસે ભરેલા, અહીંયા પી ખાલી દેખાય છે. એસ માં વધુમાં વધુ કેટલા હમાય? 2. પી માં વધુમાં વધુ કેટલા હમાય? 6. તો અહીંયા તો કેટલા છે? પી માં 1. તો આ એસ ના 2 માંથી દૂર કરવા ને ઇલેક્ટ્રોન એ થોડાક અઘરા બને. અહીંયા પી માંથી 1 દૂર કરવો ને ઈ સરળ બને. માટે અહીંયા ઓછી ઉર્જાની જરૂર પડે. માટે અહીંયા ઓછી શક્તિની જરૂર પડે અને અહીંયા વધુ શક્તિની જરૂર પડે. માટે બેરિલિયમ કરતા બોરોનમાં સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય. સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય એટલે બોરોનની આઈપી, આયનીકરણ એન્થાલ્પી, બેરિલિયમ કરતા ઓછી હોય. બેરિલિયમ કરતા ઓછી હોય. તો હજી તમને પ્રશ્ન થાય, સાહેબ અહીંયા નાઇટ્રોજન, ઓક્સિજન, ચાલો વિચારીએ. હાલો, નાઇટ્રોજન 7, 1s2 2s2 2p3, ઓક્સિજન 1s2 2s2 2p4. હાલ આ ભરેલા આ બેનું વિચારવાનું નથી. અહીંયા કંઈક છે એ જોવાનું છે. 2p3, px, py, pz. કેટલા ઇલેક્ટ્રોન? 3. 3 એને એક આપી દો. ઓકે, આ હશે. અહીંયા px, py, pz. કેટલા ઇલેક્ટ્રોન? 4. પેલા 3 એને એક આપી દો અને હવે લટકા આપણે અહીંયા. તો અર્ધપૂર્ણ પેટા છે ને, એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો થાય. કેની સાપેક્ષે? આ ઇલેક્ટ્રોનની સાપેક્ષે. માટે ઓછી ઉર્જાથી આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે. આ 3 ની સાપેક્ષે ઓછી ઉર્જાથી આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય. માટે અહીં ઓછી શક્તિની જરૂર પડશે અને એની સાપેક્ષે આ 3 માંથી કોઈ પણ એકને દૂર કરવા વધુ શક્તિની જરૂર પડશે. માટે ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન કરતા ઓછી હશે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવે. ખરેખર તમે વિચારો એ સાચું છે કે સાહેબ તમે કીધું તો આવર્ત 2 માં ડાબેથી જબા તરફ જતા વધારો થાય જ, પણ અપવાદ છે. આ શું છે? 2 અપવાદ છે. અપવાદનું કારણ મેં તમને જણાવ્યું. માટે વિદ્યાર્થી મિત્રો, આ રીતના ઘણા બધા પ્રશ્નો વારંવાર આ પાઠમાંથી જીનીટમાં પૂછાતા હોય છે. આગળના લેક્ચરમાં આવા ઘણા બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરશું અને સાથે ભણશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે વિશેષ કાંઈ ન કહેતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.